આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવતીકાલથી 3 દિવસની ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ હશે। તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેશે। ત્યારે આ રિપોર્ટમાં જોઈશું કે તેમનું ગુજરાત મુલાકાતનો વચ્ચે અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ। ગુજરાત આમ આદમી પાર્ટીની લોકસભા સ્ટ્રેટેજી થશે નક્કી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત કેજરીવાલ કરી શકે છે। અરવિંદ કેજરીવાલની મુલાકાત 3 દિવસની હશે। આવતીકાલથી તારીખ 6, 7 અને 8 એમ 3 દિવસ કેજરીવાલ ગુજરાતમાં હશે। તેમની સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ હાજર રહેશે। આ મુલાકાતથી આમ આદમી પાર્ટી પોતે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારનો પાયો નાખવાની છે। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન લોકો સાથે સંવાદ પણ કરવાના છે। બની શકે કે તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ મુલાકાત લેશે અને તેઓની સાથે અન્યાય થયો છે તેવો સંદેશ આમ આદમી પાર્ટી સમગ્ર આદિવાસી સમાજને આપશે। ચેતરભાઈને જેલમાં નાખ્યા છે ફરજી કેસમાં। આદિવાસી માટે લડતા ચેતરભાઈને ફરજી કેસમાં અંદર નાખી દીધા છે અને ના ભાગરૂપે લોકસભા લડી ન શકે, પ્રચાર ન કરી શકે અને એટલા માટે જ માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે, ભગવંત માનજી આવી રહ્યા છે। ચેતરભાઈની જ લોકસભામાં અમે સભાને સંબોધન કરશે, લોકોની વચ્ચે અરવિંદજી વાત મૂકશે અને આદિવાસી વિરુદ્ધની કઈ રીતે ભાજપની નીતિ છે, બરાબર છે, એને ખુલ્લી પાડશે। મહત્વનું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે। તેમના વિરુદ્ધ વન વિભાગના અધિકારીઓ સાથે મારઝૂડ, ધમકી અને બંદૂક ચલાવવાના ગંભીર આરોપ છે। ત્યારે પાર્ટી પહેલેથી માને છે કે ચૈતર વસાવાને અટકાવવા અને લોકસભા ચૂંટણી લડતા ચૈતર વસાવાને રોકી શકાય એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી અને સરકાર તેમના વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે, જે ખોટા છે। જો એનાલિસિસ કરીએ તો એવું પણ માનવું ખોટું નથી કે ચૈતર વસાવાનો મુદ્દો આમ આદમી પાર્ટી માટે પણ લોકસભાના લોન્ચિંગ પેડ સમાન મુદ્દો છે। પાર્ટીને કોઈ એવો મુદ્દો જોઈતો હતો કે જેનાથી તેઓ ગુજરાતમાં લોકસભાની શરૂઆત કરી શકે અને આ મુદ્દો જોગાનું જોગ બની પણ ગયો। હવે સવાલ એ છે કે આખરે પાર્ટી આખા દક્ષિણમાં અને ખાસ કરીને આદિવાસી પટ્ટામાં કેમ ચૈતર વસાવાના મુદ્દાને વધુ તાકાતથી લઈ જવા માંગે છે। તો સૌથી પહેલું કારણ એ છે કે ચૈતર વસાવા એ ખૂબ મોટો આદિવાસી ચહેરો છે। પાર્ટીએ જીતેલી 5 વિધાનસભા સીટોમાંથી સૌથી વધુ માર્જિને ચૈતર વસાવા વિધાનસભા જીત્યા। ચૈતર વસાવા એ આદિવાસી સમુદાયનો એક યુવા અને ભણેલો ગણેલો ચહેરો છે। આખરે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના મુદ્દે આદિવાસી સમાજને કેમ પોતાના તરફી કરવા માંગે છે, તો આ સવાલનો જવાબ થોડા આંકડાઓ સાથે પણ સમજીએ। એક તો ગુજરાતમાં આદિવાસી સમુદાયની જનસંખ્યા 1 કરોડથી પણ વધુની છે। ઉમરગામથી લઈને અંબાજી સુધીના પટ્ટામાં આદિવાસીઓનો વસવાટ છે। 80 લાખથી વધુ આદિવાસી મતદારો વોટ નાખવાના છે। આદિવાસી સમાજની ગુજરાતમાં કુલ 29 જેટલી જાતિઓ છે। આમ જોઈએ તો કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક આદિવાસી સમુદાયને માનવામાં આવે છે, પરંતુ છેલ્લી વિધાનસભામાં આદિવાસી પટ્ટામાં ભારતીય જનતા પાર્ટીએ કમાલ કરી હતી। આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી માટેની પસંદ પહેલેથી જ કરી લીધી છે। ત્યારે આપને જણાવીએ કે ભરૂચ લોકસભા ચૂંટણીનો ઇતિહાસ શું રહ્યો છે, સાથે જ અહીં કયા સમુદાયના કેટલા મત છે। ભરૂચ લોકસભાની સીટ પર અંદાજે 14 લાખ જેટલા મતદારો છે, જેમાં 7,34,000 જેટલા પુરુષ મતદારો અને 6,82,000 જેટલા મહિલા મતદારો છે। ભરૂચ લોકસભા 7 વિધાનસભા સીટથી બનેલી છે, જેમાં ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર અને કરજણ જેવી વિધાનસભાઓનો સમાવેશ થાય છે। હાલમાં ડેડિયાપાડાને બાદ કરીએ તો તે સિવાય તમામ વિધાનસભા સીટ પર ભાજપના જ ધારાસભ્ય છે।
એટલે કે ભાજપ અહીં મજબૂત દેખાઈ રહ્યું છે. હવે જો ભરૂચ બેઠકના રાજકીય ઇતિહાસની થોડી વાત કરી લઈએ તો ભરૂચ લોકસભા સીટ પર 1957 થી લઈને 1984 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. ત્યારબાદ 1989 થી શરૂ થઈને 2019 હમણાં છેલ્લી લોકસભા સુધી ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી. 2019ની વાત કરીએ તો ભાજપના સાંસદ મનસુખ વસાવાને અહીં 55.47% જેટલા વોટ મળ્યા હતા, જ્યારે કે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને 26.40% જેટલા મત મળ્યા હતા. એક વાત ચોક્કસ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી લડવા માંગે છે. ત્યારે સવાલ એ છે કે આખરે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન કઈ રીતે કામ કરશે. સવાલ એ છે કે શું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતની 26 બેઠકો પર એક સાથે લોકસભા ચૂંટણી લડશે? ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનનું ભવિષ્ય શું? શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જોડી 26 બેઠકો માટેના સમન્વયથી શક્ય છે? દિલ્હી અને પંજાબ જેવા રાજ્યમાં તો બંનેનું ગઠબંધન થતું અઘરું દેખાય છે, તો પછી ગુજરાતમાં આ ગઠબંધન કઈ રીતે શક્ય છે? આ તમામ સવાલો છે જેના પર લોકસભામાં ગુજરાતનું સમીકરણ રચાવાનું છે. હવે કોણ કઈ રીતે ચૂંટણી લડે છે તે તો આવનારા સમયમાં જ ખ્યાલ આવશે, પરંતુ આ તમામની વચ્ચે એક વાત ચોક્કસ છે કે ભાજપની 26 બેઠકોની હેટ્રિક રોકવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનું એડી ચોટીનું જોર લગાવશે. બ્યુરો રિપોર્ટ, TV9.